વેલકમ બેક અને મહત્વના સમાચાર પર નજર કરીએ તો વડોદરાના રાજકીય અને સામાજિક જીવન માટે ભાવુક ક્ષણનો આજનો દિવસ છે। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી થઈ છે। લાંબા સમયથી જાહેર જીવન સાથે જોડાયેલા અને લોકોના પ્રશ્નોને વાચા આપનારા યોગેશ પટેલને આજે અંતિમ વિદાય આપવામાં આવશે। તેમના નશ્વર દેહના અંતિમ દર્શન માટે કાર્યકર્તાઓ, સમર્થકો, સામાજિક આગેવાનો તેમજ વિવિધ રાજકીય પક્ષના નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। ખાસવાડી સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે। અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવશે। તો જાહેર જીવન સાથે જોડાયેલા એવા યોગેશ પટેલ જેમનું નિધન થયા બાદ આજે વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, આજે યોગેશ પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજકીય આગેવાનો છે, સાથે જ કાર્યકર્તાઓ અને સમર્થકોનો જમાવડો ત્યાં દેખાઈ રહ્યો છે। જે રીતે 80 વર્ષની વયે ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। 40 વર્ષ સુધી તેઓ ધારાસભ્ય પદે રહ્યા હતા। તેમનું હાર્ટ એટેકના કારણે અહીંયા નિધન તો થયું છે, પરંતુ હવે તેમની જે અંતિમ યાત્રા છે તે રાવપુરા વિસ્તાર અમદાવાદી પોળ કે તેમનું નિવાસ સ્થાન છે ત્યાંથી અહીંયા કાઢવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં અહીંયા વડોદરાવાસીઓ હોય કે રાજકીય નેતાઓ હોય અહીંયા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા છે। પુષ્પાંજલિ પણ અર્પણ અહીંયા કરી રહ્યા છે। ત્યારે જે મંત્રી પણ છે મનીષાબેન પણ અહીંયા આવ્યા છે, મેયર પણ અહીંયા આવી ચૂક્યા છે, તમામ જે નેતાઓ છે તે અહીંયા આવી રહ્યા છે, શ્રદ્ધાંજલિ અહીંયા પાઠવી રહ્યા છે। મનીષાબેન પણ આપણી સાથે છે। બેન, આ ખૂબ જ વડોદરા આખું શોકામય છે આજના દિવસે। બિલકુલ, આજે યોગેશ કાકાની અંતિમ યાત્રા નીકળી રહી છે અને વડોદરાના નાગરિકો માટે પણ એક દુઃખની ઘડી છે। આવાના ભૂતોના ભવિષ્ય, આવા નેતા વડોદરાને મળવા પણ બહુ જ અઘરા છે। વડોદરાના લોકો માટે કામ કરેલા, લોકહિતના કાર્યો કરેલા અને પ્રબળપણે પોતાનો અવાજ કોઈ પણ સમસ્યા એના માટે ઉઠાવેલું હોય, ભલે એ શાસક પક્ષના ધારાસભ્ય તરીકે રહેલા હોય પણ પોતાની વાત વિધાનસભામાં પણ સ્પષ્ટપણે મૂકતા અને પોલિસી મેટર વાતો હોય તો પણ મંત્રીઓનું ધ્યાન દોરતા અને એને પણ ચેન્જીસ પણ લાવતા, એટલે એમની એક ખાસિયત હતી। એમનાથી ઘણું બધું શીખ્યું છે। એક વડીલ તરીકે, મારા તો પિતા સમાન તરીકે 15 વર્ષ એમની સાથે રહીને ઘણું બધું શીખ્યા પણ છે। તો આગળના દિવસોમાં યંગ જનરેશનમાં પણ એક બેસ્ટ એક્ઝામ્પલ પૂરું પાડશે એમનું જીવન। હતા મંત્રી મનીષાબેન સાથે અહીંયા છેલ્લા 2 દિવસથી ખડે પગે છે વિધાનસભાના જે દંડક છે બાળુભાઈ અહીંયા ખડે પગે છે અને તેઓ હાલ અહીંયા અંતિમ યાત્રાના આયોજનમાં પણ તેઓ વ્યસ્ત છે। તેમની સાથે પણ અહીંયા વાત કરવાના અહીંયા પ્રયાસ કરીએ। હાલ જે નેતાઓ છે રાજકીય તે તો શોકાતુર છે જ, પરંતુ હાલ સામાન્ય જનતા પણ અહીંયા આવી રહી છે અને એક બાદ એક અહીંયા શ્રદ્ધાંજલિ અહીંયા પાઠવી રહી છે। બાળુભાઈ, આ આખું વડોદરા શોકામય છે અને અંતિમ યાત્રા છે, આજે દુઃખનો પ્રસંગ તો છે જ, સામાન્ય લોકો પણ હવે આવી રહ્યા છે। એટલે આ ખરેખર એક દુઃખદ પ્રસંગ છે, ફક્ત વડોદરા શહેર માટે કે ભારતીય જનતા પાર્ટી માટે ને આખા ગુજરાત માટે। એક એવા અગ્રણી રાજનેતા કે જેઓ આખી જિંદગી અજય રહ્યા છે, 8 ટર્મના ધારાસભ્ય અને સમાજમાં બધા જ અગ્રણીઓને સાથે લઈને, સમાજના તમામ અંગોને સાથે લઈને તેઓ સમાજ સેવા કરતા રહ્યા। એવા યોગેશ કાકા જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે એ ખરેખર ખૂબ જ દુઃખની વાત છે અને એમની જે ખોટ છે બધી ન પૂરાય એવી ખોટ છે। જી કૃણાલ, હાલ અહીંયા જે નેતાઓ છે એક બાદ એક અહીંયા દુઃખ પ્રગટ કરી રહ્યા છે, શોક પ્રગટ કરી રહ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે, સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ કાકા હતા, સામાન્ય પ્રજા માટે તેઓ અવાજ ઉઠાવતા રહ્યા છે અને હવે 80 વર્ષની વયે તેઓ સ્વર્ગે સિધાવ્યા છે। ત્યારે જે શ્રીજી સેવાની નીકળતી હતી તે પણ આ વખતે નીકળવાની છે અને તે પણ ભવ્યથી ભવ્ય નીકળશે તેવું હાલ અહીંયા તેમના સમર્થકો પણ કહી રહ્યા છે। આભાર માહિતી માટે।